નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બાયોકેમિસ્ટ્રીના 100 MCQ ના એક મેગા લેક્ચરમાં. બરાબર, આપણે 51 થી શરૂ કરીએ એટલે થોડું હાર્ડ લેવલ હશે. બરાબર, એટલે તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. નવા નવા MCQ તમને આ દરમિયાન જાણવા જોવા અને સોલ્વ કરવા મળશે. બરાબર, ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઇબ કરી દેજો જેથી વધુ ને વધુ MCQ આપણને મળતા રહે. બરાબર, આપણો ગોલ છે અત્યારે GSSSB એક્ઝામ. બરાબર, તો ચાલો શરૂ કરીએ. બાયોકેમિસ્ટ્રી. which enzyme catalyzes the committed limiting step of glycolysis? જે રેટ લિમિટિંગ સ્ટેપ છે ગ્લાયકોલિસિસ નું, કે જે પ્રક્રિયાનું ગતિ ને એ બધું સેટ કરે છે. રેટ લિમિટિંગ, ક્યારે અટકાવવું, ક્યારે શરૂ કરવું, બરાબર, આ જે કંટ્રોલ કરે છે એવું સ્ટેપ છે, એમાં કયું એન્ઝાઇમ કામ કરે? તો ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ 1, ઓપ્શન બી. બરાબર, એક એવો એન્ઝાઇમ કે જે ગ્લાયકોલિસિસ ના રેટ લિમિટિંગ સ્ટેપ ને કંટ્રોલ કરે છે. PFK1, બરાબર, PFK1 photofructokinase. PFK1 converts fructose 6 phosphate to fructose 1,6 biphosphate. PFK1 શું કરશે કે fructose 6 phosphate ની અંદર એક બીજો ફોસ્ફેટ ઉમેરીને fructose 1,6 biphosphate બનાવશે and is the major regulatory step of glycolysis. તો fructose 6 phosphate માંથી 1,6 phosphate બને, 1,6 biphosphate બને. બરાબર, એ એક રેટ લિમિટિંગ સ્ટેપ છે ગ્લાયકોલિસિસ નો. યાદ રાખજો કયું સ્ટેપ છે એમ પણ પૂછાઈ શકે, અને એમાં કયો એન્ઝાઇમ કામ કરે? તો PFK1 કામ કરે. બરાબર, which molecule is potent activator of PFK1? હવે આ PFK1 છે એને એક્ટિવેટ કોણ કરે? બરાબર, એટીપી, સાઇટ્રેટ, એએમપી કે એસિટાઇલ કોએન્ઝાઇમ? તો આપણો જવાબ છે એએમપી, એડેનોસાઇન મોનોફોસ્ફેટ. બરાબર છે, પોટેન્ટ એક્ટિવેટર છે. એએમપી છે એ કોને એક્ટિવ કરશે? PFK1 ને. અને PFK1 રેટ લિમિટિંગ સ્ટેપ ને કંટ્રોલ કરશે. બરાબર છે. સીએમપી શું કરશે? એએમપી સિગ્નલ્સ લો સેલ્યુલર એનર્જી એન્ડ એક્ટિવેટ્સ ગ્લાયકોલિસિસ. એએમપી ના સિગ્નલ છે એ સેલ્યુલર એનર્જી ને ઘટાડે અને ગ્લાયકોલિસિસ ને એક્ટિવેટ કરે. which enzyme is inhibited by high ATP and activated by fructose 1,6 biphosphate? કયો એન્ઝાઇમ છે ઇનહિબિટ? બરાબર, ઇનહિબિટ કરે, હાઈ એટીપી દ્વારા ઇનહિબિટ થાય અને 1,6 બાયફોસ્ફેટ દ્વારા એક્ટિવ થાય. તો એ છે પાયરુવેટ કાઇનેસ. બરાબર, તમારું 1,6 બાયફોસ્ફેટ વધી જાય અને એટીપી વધી જાય, બરાબર, એટલે એન્ઝાઇમ છે પાયરુવેટ કાઇનેસ એનું ઇનહિબિશન કરે છે. આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એ એનું એક્ટિવેશન કરે છે, જ્યારે હાઈ એટીપી છે એને ઇનહિબિટ કરે છે પાયરુવેટ કાઇનેસ ને. બરાબર, તો કોરી સાયકલ પ્રાઇમરી ઇન્વોલ્વ ટ્રાન્સપોર્ટ ઓફ ધ કોરી સાયકલ. બરાબર, કોરી સાયકલ નામની જે સાયકલ છે એ શેના ટ્રાન્સપોર્ટ માટે ઇન્વોલ્વ થયેલી છે? તો લેક્ટેટ ફ્રોમ મસલ ટુ લીવર. તો કે મસલ થી એટલે કે સ્નાયુઓથી લીવર સુધી લઈ જાય. કોને? લેક્ટેટ ને. બરાબર, લેક્ટેટ આપણી જે બાય પ્રોડક્ટ કે પ્રોડક્ટ જે કઈ હોય, બરાબર, એને મસલ થી લીવર સુધી લઈ જશે. કઈ સાયકલ? કોરી સાયકલ. which tissue can not utilize fatty acid efficiently as a major energy source because it lacks mitochondria? કઈ એવી ટિશ્યુ છે કે જે ફેટી એસિડ ને યુટિલાઇઝ કરી શકતી નથી? શું કામ? એનર્જી સોર્સ તરીકે શું કામ ઉપયોગ ન કરી શકે ફેટી એસિડ નો? કારણ કે એની પાસે મિટોકોન્ડ્રિયા નથી. તો આવી કઈ ટિશ્યુ? ઇરિથ્રોસાઇટ. ઇરિથ્રોસાઇટ એટલે આરબીસી. બરાબર, મેચ્યોર આરબીસી લેક મિટોકોન્ડ્રિયા. જે મેચ્યોર થઈ ગયેલા આરબીસી હોય એની અંદર મિટોકોન્ડ્રિયા હોતું નથી અને ગ્લાયકોલિસિસ ઉપર ડિપેન્ડ હોય, એટલે એ ફેટી એસિડ નો યુઝ કરી શકતા નથી આરબીસી, ઇરિથ્રોસાઇટ. બરાબર, which enzyme converts pyruvate to acetyl coenzyme A? પાયરુવેટ ને એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં કયો એન્ઝાઇમ કન્વર્ટ કરે? તો પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. બરાબર, પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ છે એ પાયરુવેટ નું ડિહાઇડ્રોજિનેશન કરીને એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનાવશે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ રિક્વાયર્સ ઓલ એક્સેપ્ટ. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ને બધાની જરૂર પડે, પણ કોની જરૂર ન પડે? એક્સેપ્ટ. આમાંથી તમારે એક્સેપ્શન શોધવાનું છે. તો બાયોટીન ની જરૂર નહીં પડે અને વિટામિન બાયોટીન ની જરૂર નહીં પડે. શેની શેની જરૂર પડશે? ટીપીપી, લિપોઇક એસિડ, કોએન્ઝાઇમ, એફએડી, એનએડી પ્લસ, આ બધાની જરૂર એને પડશે, પણ બાયોટીન ની જરૂર નહીં પડે. which vitamin derived coenzyme is required for transamination reaction? વિટામિન માંથી મળતો કયો કોએન્ઝાઇમ એવો છે
કે જે ટ્રાન્સ એમિનેશન ની પ્રક્રિયાઓ માટે આપણે જરૂરી છે તો પીએલપી આવશે બરાબર ઓપ્શન બી પીએલપી પાયરીડોક્સાલ ફોસ્ફેટ પાયરીડોક્સાલ ફોસ્ફેટ ક્યાંથી પીએલપી નું નામ પૂરું નામ છે પાયરીડોક્સાલ ફોસ્ફેટ અને ક્યાંથી ડિરાઈવ થાય વિટામિન બી6 પાયરીડોક્સિન માંથી બરાબર અને એ રિક્વાયરમેન્ટ એમિનો ટ્રાન્સફરેઝિસ નામના એન્ઝાઇમ ની જરૂર પડે ટ્રાન્સ એમિનેશન રિએક્શનમાં બરાબર તો આમાં બે ત્રણ પ્રશ્નો છુપાયેલા છે પાયરીડોક્સાલ ફોસ્ફેટ એ શેમાંથી મળે વિટામિન બી6 માંથી વિટામિન બી6 નું બીજું નામ પાયરીડોક્સિન અને એમિનો ટ્રાન્સફરેઝ નામના એન્ઝાઇમ માટે જરૂરી છે એમિનો ટ્રાન્સફરેઝ છે એ ટ્રાન્સ એમિનેશન માટે જરૂરી છે અને એટલે પીએલપી આપણે ટ્રાન્સ એમિનેશન માટે જરૂરી છે which enzyme is classic marker of myocardial injury ક્લાસિક માર્કર એટલે તમે રિપોર્ટ કરશો કઈ ડાયગ્નોસિસ કરશો ટેસ્ટિંગ કરશો તો કઈ વસ્તુના લેવલ ઉપરથી તમને માયોકાર્ડિયલ ઇન્જુરી છે એ ખબર પડશે ક્લાસિક માર્કર આવે એટલે સમજી જવાનું કે આ વસ્તુનું પ્રમાણ જોઈને આપણે આ વસ્તુ માયોકાર્ડિયલ ઇન્જુરી જોઈ શકીએ તો સીકેએમબી બરાબર સીકેએમબી નામનો જે એન્ઝાઇમ છે એ માયોકાર્ડિયલ ઇન્જુરીનું લેવલ બતાવે છે હિપેટોસેલ્યુલર ઇન્જુરી માટે કયો એન્ઝાઇમ એએલટી એલેનાઇન ટ્રાન્સફરેઝ બરાબર ઓપ્શન બી આવશે એએલટી બરાબર હિપેટોસેલ્યુલર માટે એએલટી અને માયોકાર્ડિયલ એટલે કે હાર્ટના જે મસલ્સ છે એના માટે સીકેએમબી બરાબર ઇન વિટામિન બી12 ડેફિશિયન્સી which metabolite typically increases વિટામિન બી12 ડેફિશિયન્સીમાં કયો મેટાબોલાઇટ વધતો હોય છે તો યુરિયા મિથાઇલ માલોનિક એસિડ બિલિરુબિન ઓન્લી લેક્ટેટ ઓન્લી તો વિટામિન બી12 ની ડેફિશિયન્સીમાં મિથાઇલ માલોનિક એસિડ વધે ઓપ્શન બી જવાબ આવશે ફોલેટ ડેફિશિયન્સી પ્રાઇમરી ઇમ્પેર એટલે બગાડી નાખવું બરાબર ખરાબ કરી નાખવું એની આખી યોજના વિખી નાખવી અને અહીંયા શું હતું કે which typically increases B12 ની ડેફિશિયન્સીમાં મિથાઇલ માલોનિક એસિડ નું લેવલ વધે જ્યારે ફોલેટ ડેફિશિયન્સીમાં શું થાય ડીએનએ સિન્થેસિસ ની પ્રક્રિયાને બગાડી નાખે કોણ ફોલેટ ની ડેફિશિયન્સી બગાડી નાખે ડીએનએ સિન્થેસિસ ને બગાડી નાખે ધ એક્ટિવ ઇમ્પેરમેન્ટ એટલે કંઈક બગડી જવું કંઈક વિખાઈ જવું બરાબર ધ એક્ટિવ ફોર્મ ઓફ વિટામિન બી6 ઇન્વોલ્વડ ઇન એમિનો એસિડ મેટાબોલિઝમ ઇઝ એક્ટિવ ફોર્મ વિટામિન બી6 નું છે બરાબર એ એમિનો એસિડ ના મેટાબોલિઝમમાં વપરાય છે હવે એનું નામ શું પાયરીડોક્સાલ ફોસ્ફેટ પીએલપી આપણે પેલા આવી ગયું બરાબર બી6 નું એક્ટિવ ફોર્મ છે પીએલપી અને ક્યાં કામ આવે છે એમિનો એસિડ ના મેટાબોલિઝમમાં which enzyme catalyzes the rate limiting step of cholesterol synthesis કોલેસ્ટેરોલ સિન્થેસિસ નું રેટ લિમિટિંગ સ્ટેપ આપણે કીધું પ્રક્રિયા બંધ ચાલુ કરવા માટે રેટ લિમિટિંગ સ્ટેપ છે એ ડિટરમાઇન કરે કે હવે કેટલું આ પ્રોડક્ટ બનાવવી તો કોલેસ્ટેરોલ સિન્થેસિસ નું રેટ લિમિટિંગ સ્ટેપ છે એને કેટલાઇઝ કરતો એન્ઝાઇમ કયો એચએમજી કોએ રિડક્ટેઝ ઓપ્શન બી બરાબર એચએમજી કોએ રિડક્ટેઝ ઇન્હિબિટેડ બાય હવે આ એચએમજી કોએ રિડક્ટેઝ છે એનું ઇન્હિબિશન કોણ કરે ગ્લુકાગોન ગ્લુકાગોન શું કામ કરશે ગ્લુકાગોન પ્રમોટ્સ ફોસ્ફોરાયલેશન અથવા એને ઇનએક્ટિવેશન પણ કહી શકો બરાબર તો એચએમજી કોએ રિડક્ટેઝ નું શું કરે ઇનએક્ટિવેશન કરે અથવા ફોસ્ફોરાયલેશન કરે ગ્લુકાગોન વેરેઝ ઇન્સ્યુલિન ફેવર્સ ઇટ એક્ટિવેશન બરાબર તો એચએમજી કોએ રિડક્ટેઝ નું ઇનએક્ટિવેશન અથવા ડીએક્ટિવેશન કોણ કરશે ગ્લુકાગોન આ આપણો પેનક્રિયાસ નો પેલું છે શું છે અંતઃસ્ત્રાવ છે બરાબર જ્યારે આનો વિરોધી ભાઈ કોણ છે ગ્લુકાગોન નો ઇન્સ્યુલિન ઈ શું કરશે ઇન્સ્યુલિન છે ઈ એક્ટિવેશન કરશે કોનું એચએમજી કોએ રિડક્ટેઝ નું બરાબર છે the rate limiting enzyme of fatty acid synthesis is હવે ફેટી એસિડ સિન્થેસિસ નો રેટ લિમિટિંગ એન્ઝાઇમ કોણ એસિટાઇલ કોએ કાર્બોક્સાઇલેઝ તો આ લેક્ચર જોતા જોતા તમે શોર્ટ નોટ્સ બનાવી નાખો કે આ સિન્થેસિસ છે બરાબર એનું રેટ લિમિટિંગ સ્ટેપ નો એન્ઝાઇમ આ છે આનું આ છે બરાબર એટલે તમારે એક્ઝામમાં જાતી વખતે વાંચી શકાય એસિટાઇલ કોએ કાર્બોક્સાઇલેઝ રિક્વાયર્સ એસિટાઇલ કોએ એન્ઝાઇમ કાર્બોક્સાઇલેઝ બરાબર એન્ઝાઇમ શેના માટે ફેટી એસિડ ના સિન્થેસિસ માટે જરૂરી છે તો હવે એને કઈની જરૂર પડશે આ એન્ઝાઇમ ને તો બાયોટીન ની જરૂર પડશે બરાબર તો એ પણ એક પ્રશ્ન તમારે થઈ ગયો કાર્નિટીન ઇઝ રિક્વાયર્ડ ફોર કાર્નિટીન હવે ટ્રાન્સપોર્ટેશન મિકેનિઝમ આવી
કાર્નિટીન શેના ટ્રાન્સપોર્ટ માટે જવાબદાર છે? લોંગ ચેન ફેટી એસિડ ઇન મિટોકોન્ડ્રિયા, ઓપ્શન બી. બરાબર, તો તમારા મિટોકોન્ડ્રિયાની અંદર લોંગ ચેન ફેટી એસિડ નું ટ્રાન્સપોર્ટેશન કરવા માટે કાર્નિટીન ની જરૂર પડે. વિચ એન્ઝાઇમ ઇઝ ઇનહિબિટેડ બાય મેલોનાઇલ કોએન્ઝાઇમ? બરાબર, કયો એન્ઝાઇમ છે એને ઇનહિબિટ કરે છે મેલોનાઇલ કોએન્ઝાઇમ? તો કાર્નિટીન પાલ્મિટોઇલ ટ્રાન્સફરેઝ. બરાબર, તો કાર્નિટીન ની વાત આવે તો એનું ઇનહિબિશન કોણ કરે? મિથાઇલ કોએન્ઝાઇમ એ, કાર્નિટીન પાલ્મિટોઇલ ટ્રાન્સફરેઝ 1. બરાબર, એટલે તમને એવી રીતે પૂછી લે કે મેલોનાઇલ કોએન્ઝાઇમ કઈ પ્રક્રિયાને ઇનહિબિટ કરશે? તો લોંગ ચેન ફેટી એસિડ ના ટ્રાન્સપોર્ટેશન ને અટકાવશે. બરાબર, અથવા ઇનહિબિટ કરશે. બરાબર, મિટોકોન્ડ્રિયાની અંદર નહીં જવા દે, કારણ કે કાર્નિટીન ને રોકવું હોય તો આ પ્રક્રિયા કરવી પડે. તો એક પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન આપણને પૂછે, આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ બે પ્રશ્નો વચ્ચે બ્રિજિંગ કરીને આ રીતે આપણે સોલ્યુશન કરી શકીએ. કીટોન બોડીઝ આર સિન્થેસાઇઝ પ્રાઇમરીલી ઇન, કીટોન બોડી નું સિન્થેસિસ ક્યાં થાય? લીવર મિટોકોન્ડ્રિયા ની અંદર, ઓપ્શન બી, લીવર મિટોકોન્ડ્રિયા. વિચ કીટોન બોડી ઇઝ નોટ ટેકનિકલી અ કીટોન? આમાંથી કયો ટેકનિકલી કીટોન નથી? એસિટો એસિટેટ, એસિટોન, પોલાર કીટોન? નહીં, બીટા હાઇડ્રોક્સી બ્યુટાયરેટ છે એ કીટોન નથી. બીટા હાઇડ્રોક્સી બ્યુટાયરેટ ઇઝ કેમિકલી અ હાઇડ્રોક્સી એસિડ, નોટ અ ટ્રુ કીટોન. બરાબર, તો બીટા હાઇડ્રોક્સી બ્યુટાયરેટ છે એ હાઇડ્રોક્સી એસિડ છે, સાચો કીટોન નથી. The liver cannot utilize ketone bodies because it lacks થાયોફોરેઝ. લીવર છે એ કીટોન બોડીનો યુઝ કરી શકતો નથી કારણ કે એની પાસે થાયોફોરેઝ નામનો એન્ઝાઇમ નથી. બરાબર, યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે. વિચ એમિનો એસિડ ઇઝ એક્સક્લુઝિવલી કીટોજેનિક? નીચેનામાંથી કયું એમિનો એસિડ છે એ કીટોજેનિક છે? તો લ્યુસીન આવશે. લ્યુસીન અને લાઇસિન આર એક્સક્લુઝિવલી કીટોજેનિક. તો એલ એલ યાદ રાખજો, કીટોજેનિક છે લ્યુસીન અને લાઇસિન. વિચ પેર કન્ટેન્સ એક્સક્લુઝિવલી કીટોજેનિક એમિનો એસિડ? હવે ન્યુક્લિયોટાઇડ્સ ની કઈ પેર છે એ લ્યુસીન અને લાઇસિન ને, બરાબર, અહીંયા આપણને એક જ કીટોજેનિક ની વાત હતી એટલે આપણે લ્યુસીન લીધું હતું. હવે પેર ની વાત કરે છે તો લ્યુસીન અને લાઇસિન જ જવાબ આવશે. The first mitochondrial reaction of the urea cycle is catalyzed by, યુરિયા સાયકલ ની અંદર પહેલી મિટોકોન્ડ્રિયલ રિએક્શન છે એનું કેટાલાઇઝેશન કોણ કરે છે? તો કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેઝ 1. બરાબર, કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેટેઝ 1, CPS 1 જેને શોર્ટમાં કહેવાય. CPS 1 નું એક્ટિવેશન કોણ કરે? એન એસિટાઇલ ગ્લુટામેટ. એન એસિટાઇલ ગ્લુટામેટ એન્ઝાઇમ માંથી તમને ધારે એટલા પ્રશ્નો પૂછી શકાય મિત્રો, એટલે તમે જેટલા તૈયાર રહેશો એન્ઝાઇમ બાબતે એટલું સારું રહેશે. The urea cycle intermediate that combines with citrulline, યુરિયા સાયકલ નો કયો ઇન્ટરમીડિયેટ છે જે સિટ્રુલિન સાથે કમ્બાઈન થાય છે? તો એનો જવાબ આવશે એસ્પાર્ટેટ, ઓપ્શન બી. એસ્પાર્ટેટ સિટ્રુલિન સાથે કમ્બાઈન થાય છે. એસ્પાર્ટેટ છે યુરિયા સાયકલ નો ઇન્ટરમીડિયેટ છે. હાઇપર એમોનિયા ઇઝ પર્ટિક્યુલરલી ટોક્સિક ટુ, હાઇપર એમોનિયા કોના માટે ટોક્સિક છે? બ્રેઇન માટે, ઓપ્શન બી. વિચ એન્ઝાઇમ ડેફિશિયન્સી કોઝિસ ક્લાસિક ફિનાઇલ કીટોનુરિયા? કઈ એન્ઝાઇમની ડેફિશિયન્સી એટલે કે કયો એન્ઝાઇમ ના હોય તો ક્લાસિક ફિનાઇલ કીટોનુરિયા થાય? બરાબર, તો એનો જવાબ આવશે ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સાઇલેઝ, ઓપ્શન બી. ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સાઇલેઝ. બરાબર, ફિનાઇલ એલેનાઇન ઇઝ નોર્મલી કન્વર્ટેડ ઇનટુ, આ ફિનાઇલ એલેનાઇન છે એ શેમાં કન્વર્ટ થશે? તો ટાયરોસિન માં કન્વર્ટ થશે. આલ્ટોન યુરિયા, આલ્ટોન યુરિયા રિઝલ્ટ ફ્રોમ ડેફિશિયન્સી ઓફ, આલ્ટોન યુરિયા કોની ડેફિશિયન્સી ના લીધે થશે? હોમોજેન્ટિસેટ ઓક્સિડેઝ. બરાબર, મેપલ સિરપ યુરિન ડિઝીઝ, તમને આવું પૂછે કે મેપલ સિરપ સિરપ ડિઝીઝ છે કયા સિસ્ટમ સાથે થાય? તો તમારે યુરિનરી સિસ્ટમ, બરાબર, એ સિલેક્ટ કરવાનું. તો ભાઈ યુરિન માટે મેપલ સિરપ ડિઝીઝ થાય છે તો એ શેની ડેફિશિયન્સી ના લીધે થાય? કે ભાઈ બ્રાન્ચડ ચેન આલ્ફા કીટો એસિડ ડિહાઇડ્રોજિનેઝ. બરાબર, બીસી આલ્ફા ડી, બ્રાન્ચ ચેન આલ્ફા કીટો એસિડ ડિહાઇડ્રોજિનેઝ, મેપલ સિરપ યુરિન ડિઝીઝ. વિચ એમિનો એસિડ accumulate in maple syrup urine disease? મેપલ સિરપ યુરિન ડિઝીઝ થાય એમાં કયા
એમિનો એસિડ નું એક્યુમ્યુલેશન થાય છે. તો બ્રાન્ચડ ચેન આપણે જે જવાબમાં આવી ગયું બીસી આલ્ફા ડી બ્રાન્ચ ચેન એમિનો એસિડ છે એનું એક્યુમ્યુલેશન થવાથી મેપલ સિરપ યુરિન ડિઝીઝ થાય. G6PD ડેફિશિયન્સી પ્રાઇમરીલી ઇફેક્ટ જ્યારે G6PD ડેફિશિયન્સી હોય તમારા શરીરમાં તો કોને અસર થશે? આરબીસી પ્રોટેક્શન અગેન્સ્ટ ઓક્સિડેટિવ સ્ટ્રેસ. ઓક્સિડેટિવ સ્ટ્રેસ જનરેટ થાય ત્યારે આરબીસી નું જે પ્રોટેક્શન થવું જોઈએ એ પ્રોટેક્શન નથી થતું G6PD ની ડેફિશિયન્સી ની અંદર. ધ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે તમને શોર્ટમાં પીપીપી પણ પૂછાઈ શકે. એ શું પ્રોડ્યુસ કરે છે? વોટ ડઝ ઇટ પ્રોડ્યુસીસ? ભાઈ NADPH એન્ડ રિબોઝ 5 ફોસ્ફેટ બનાવે છે. NADPH એન્ડ રિબોઝ 5 ફોસ્ફેટ બનાવે પીપીપી. The rate limiting enzyme of the pentose phosphate pathway. હવે આ પીપીપી પાથવે નો એન્ઝાઇમ કયો? જે રેટ લિમિટિંગ સ્ટેપ છે એનો એન્ઝાઇમ. ફરીવાર તમે તમારી શોર્ટ નોટમાં એડ કરજો. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ પીપીપી નું રેટ લિમિટિંગ સ્ટેપ નો એન્ઝાઇમ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજિનેઝ. NADPH generated by the pentose phosphate pathway is particularly important for. હવે પીપીપી જે NADPH બનાવે છે એ શેના માટે ઉપયોગી છે? ઇમ્પોર્ટન્ટ છે. રિડક્ટિવ બાયોસિન્થેસિસ એન્ડ મેન્ટેનિંગ રિડ્યુસ્ડ ગ્લુટાથિયોન. બરાબર, તો ગ્લુટાથિયોન નું બાયોસિન્થેસિસ ઓછું કરવામાં અને ઓછા થયેલા ગ્લુટાથિયોન ને મેન્ટેન કરવામાં NADPH છે એ ભાગ ભજવતો હોય છે. which enzyme protects RBCs against hydrogen peroxide using reduced glutathione? હવે આરબીસી ને પ્રોટેક્શન કયો એન્ઝાઇમ આપે? કઈ રીતે? ગ્લુટાથિયોન ને ઘટાડીને. તો ગ્લુટાથિયોન પેરોક્સીડેઝ. બરાબર, ગ્લુટાથિયોન ને ઘટાડે અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ની સામે આરબીસી ને પ્રોટેક્શન આપે. સુપર ઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ નવો એન્ઝાઇમ આવ્યો. બરાબર, સુપર ઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ કન્વર્ટ સુપર ઓક્સાઇડ રેડિકલ્સ ટુ હાઇડ્રોજન પેરોક્સાઇડ એન્ડ ઓક્સિજન. સુપર ઓક્સાઇડ રેડિકલ્સ છે જે ડેમેજ કરતા હોય છે બરાબર આપણા બોડી ઓર્ગન્સ ને, એમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિજન બનાવે છે. બરાબર, સુપર ઓક્સાઇડ dismutase યાદ રાખજો. which enzyme converts hydrogen peroxide into water and oxygen? હાઇડ્રોજન પેરોક્સાઇડ માંથી વોટર અને ઓક્સિજન બનાવી નાખે એવો કયો? કેટાલેઝ. in competitive enzyme inhibition. competitive enzyme inhibition ની અંદર શું થશે? Km ઇન્ક્રીઝ થાય અને Vmax અનચેન્જ રહે. બરાબર, in non competitive inhibition માં શું થશે? Vmax છે એ ડિક્રીઝ થાય છે. અહીંયા Vmax બદલાતી નહોતી કોમ્પિટિટિવ માં, અને નોન કોમ્પિટિટિવ માં Vmax ડિક્રીઝ થાય છે. which enzyme shows a sigmoidal substrate velocity curve? sigmoidal substrate velocity curve due to cooperativity. બરાબર, એસ્પાર્ટેટ ટ્રાન્સકાર્બામોઇલેઝ આ એન્ઝાઇમ છે એ શું કરશે? સિગ્મોઇડલ સબસ્ટ્રેટ વેલોસિટી કર્વ શો કરે. એસ્પાર્ટેટ ટ્રાન્સકાર્બામોઇલેઝ. તો બોહર ઇફેક્ટ refers to. બોહર ઇફેક્ટ શેના માટે હોય છે? તો decrease O2 affinity of hemoglobin with increase CO2 H+. બોહર ઇફેક્ટ આપણને શું સમજાવે? કે CO2 અથવા H+ વધે તો હિમોગ્લોબિન ની O2 પ્રત્યેનું જે ખેંચાણ છે એફિનિટી છે એ ઘટે. HbA1c રિફ્લેક્સ એવરેજ બ્લડ ગ્લુકોઝ. HbA1c તમે રિપોર્ટ કરાવો HbA1c નું, બરાબર, તો બ્લડ ગ્લુકોઝ નું તમને એવરેજ બ્લડ ગ્લુકોઝ કેટલા ટાઈમ નું આપે? તો 2 to 3 months નું, લાસ્ટ 2 to 3 months નું બ્લડ ગ્લુકોઝ બતાવે. and increased serum LDL level is more strongly associated with. serum LDL નું લેવલ વધી જાય, બરાબર, લો ડેન્સિટી લિપોપ્રોટીન વધે તો આથરોસ્ક્લેરોસિસ નું ઇન્ડિકેશન છે. સ્ટ્રોંગલી એસોસિએટેડ વિથ આથરોસ્ક્લેરોસિસ. which lipoprotein primarily transport dietary triglyceride from intestine to tissues? કયો લિપોપ્રોટીન છે એ ડાયટરી ટ્રાઇગ્લિસરાઇડ ને આંતરડાથી ટીસ્યુ સુધી લઈ જાય, ઇન્ટેસ્ટાઇન થી ટીસ્યુ સુધી લઈ જાય. તો ચાલ્યો માઇક્રોન્સ. બરાબર, માઇક્રોન્સ ક્યાં ચાલ્યો? તો ઇન્ટેસ્ટાઇન થી ટીસ્યુ સુધી. બરાબર, which lipoprotein primarily transport endogenous triglyceride from liver to peripheral tissue? કયો લિપોપ્રોટીન એવો છે
કે જે એન્ડોજીનિયસ ટ્રાઇગ્લિસરાઇડ ને લીવર થી ટીસ્યુ સુધી લઈ જાય, VLDL. બરાબર. રિવર્સ કોલેસ્ટ્રોલ ટ્રાન્સપોર્ટ ઇઝ પ્રાઇમરીલી મેડિએટેડ બાય, જે કોલેસ્ટ્રોલ નું રિવર્સ ટ્રાન્સપોર્ટ છે એનું મેડિએશન કોણ કરશે, કંટ્રોલ કોણ કરશે? HDL, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. તો બધા પ્રશ્નો અગત્યના છે. રિવર્સ કોલેસ્ટ્રોલ ટ્રાન્સપોર્ટ કોના દ્વારા થાય? તો HDL દ્વારા. VLDL દ્વારા શું થાય? ચાયલોમાઇક્રોન્સ દ્વારા શું થાય? આ બધું શોર્ટમાં લખી રાખજો. બરાબર. વિચ એન્ઝાઇમ ટ્રાન્સફર ફેટી એસિડ ફ્રોમ ચાયલોમાઇક્રોન્સ ઓર VLDL ટુ ટીસ્યુઝ? કયું એન્ઝાઇમ ફેટી એસિડ ને ચાયલોમાઇક્રોન્સ અથવા VLDL થી ટીસ્યુ સુધી લઈ જાય? તો લિપોપ્રોટીન લાઇપેઝ. બરાબર. તો ચાયલોમાઇક્રોન્સ અથવા VLDL માંથી ફેટી એસિડ નું ટ્રાન્સપોર્ટેશન કરે ક્યાં? ટીસ્યુમાં. લિપોપ્રોટીન લાઇપેઝ. બરાબર છે. હવે થોડા ઈઝી અને મીડિયમ સવાલો પર નજર કરીએ. તો બેઝિક સ્ટ્રક્ચરલ યુનિટ ઓફ પ્રોટીન, એમિનો એસિડ. બરાબર. પ્રોટીન છે એ પોલિમર્સ છે. એમિનો એસિડ કયા બોન્ડ દ્વારા જોડાયેલા? પેપ્ટાઇડ બોન્ડ દ્વારા. બરાબર. ત્રણ પ્રકારના સવાલો આમાં આવી ગયા: પેપ્ટાઇડ બોન્ડ, પોલિમર્સ અને એમિનો એસિડ. બરાબર. વિચ એમિનો એસિડ કન્ટેન્સ અ સલ્ફ હાઇડ્રાઇલ ગ્રુપ? કયામાં સલ્ફ હાઇડ્રાઇલ ગ્રુપ હોય એમિનો એસિડમાં? સિસ્ટીનમાં. સિસ્ટીન કન્ટેન્સ એસએચ ગ્રુપ. એ શું કરે? ડાઇસલ્ફાઇડ બોન્ડ બનાવે. બરાબર. સલ્ફાઇડ્રાઇલ ગ્રુપ એસએચ ગ્રુપ કહેવાય. બરાબર. ડાઇસલ્ફાઇડ બોન્ડ બનાવવાની કેપેસિટી ધરાવે. ધ સ્ટોરેજ ફોર્મ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ કયા ફોર્મમાં સ્ટોરેજ થાય? ગ્લાયકોજન. ગ્લાયકોજન ક્યાં સ્ટોર થાય? લીવર અને સ્કેલેટલ મસલમાં. ગ્લાયકોલિસિસ occurs mainly in the, ગ્લાયકોલિસિસ ક્યાં થશે? સાયટોપ્લાઝમમાં. The end product of glycolysis under aerobic condition. એરોબિક કન્ડિશન એટલે ઓક્સિજન વાળી કન્ડિશનમાં એન્ડ પ્રોડક્ટ કઈ હોય? પાયરુવેટ. બરાબર. એરોબિક ગ્લાયકોલિસિસમાં બે પાયરુવેટના મોલેક્યુલ બને. બરાબર. અને ગ્લુકોઝ માંથી બે પાયરુવેટ બને છે, જોઈ લો અહીં. બરાબર છે. એનોરોબિક ગ્લાયકોલિસિસમાં એન્ડ પ્રોડક્ટ કઈ હોય? લેક્ટેટ ઓર લેક્ટિક એસિડ. ગ્લુકોઝ માંથી બે પાયરુવેટ બને, એમાંથી બે લેક્ટેટ બને. એન્ઝાઇમ કયો? લેક્ટેટ ડિહાઇડ્રોજિનેસ. એનેરોબિક ગ્લાયકોલિસિસ માટેની વાત છે. અકર્સ ક્યાં થાય? પેલું સાયટોપ્લાઝમમાં થતું હતું ગ્લાયકોલિસિસ. બરાબર. હવે આ એનેરોબિક ગ્લાયકોલિસિસ ક્યાં થાય? ઇન આરબીસી ઓર exercising skeletal muscle when oxygen availability in is insufficient. બરાબર. તો એનેરોબિક ની પ્રોડક્ટ કઈ છે? લેક્ટેટ ઓર લેક્ટિક એસિડ. અને ક્યાં થાય એનેરોબિક? આરબીસી માં અને સ્કેલેટલ મસલમાં થાય. સ્કેલેટલ મસલમાં પણ કેવા? એક્સરસાઇઝ કરતા હોય જે મસલ એમાં. અને ઓક્સિજન અપૂરતો હોય ત્યારે જ એનેરોબિક થાય, બાકી એરોબિક થાય. બરાબર. અને પાયરુવેટ બનાવશે, જ્યારે એનેરોબિકમાં લેક્ટેટ બનાવશે. બરાબર. તો આ બધું ફટાફટ શોર્ટ નોટ્સ તમે જોઈ લો. The rate limiting enzyme of glycolysis. ગ્લાયકોલિસિસ નો રેટ લિમિટિંગ એન્ઝાઇમ કયો? ફોસ્ફોફ્રુક્ટોકાઇનેઝ 1. બરાબર. PFK1. which vitamin is required for carboxylation reaction? કાર્બોક્સાઇલેશન માટે બાયોટીન ની જરૂર પડે. વિટામિન B1 is also known as, B1 નું બીજું નામ શું? થાયામીન. નિયાસિન is precursor of. નિયાસિન શેનો પ્રિકર્સર છે? NAD+, NADP+. બરાબર. નિયાસિન યાદ રાખજો, આ બંનેનો પ્રિકર્સર છે. વિટામિન B6 mainly involved in. વિટામિન B6 શેના માટે જરૂર છે? ટ્રાન્સ એમિનેશન. કાર્બોક્સાઇલેશન માટે કોણ જરૂરી હતું? એ આગળ આવી ગયું. તો સાઇટ્રિક એસિડ સાયકલ occurs mainly in. સાઇટ્રિક એસિડ સાયકલ ક્યાં થશે? મિટોકોન્ડ્રિયાના મેટ્રિક્સમાં. The first product formed in the TCA cycle. બરાબર. TCA સાયકલ ની પહેલી પ્રોડક્ટ કોણ? સાઇટ્રેટ. એસિટાઇલ કોએન્ઝાઇમ combined with oxaloacetate to form. એસિટાઇલ કોએન્ઝાઇમ પ્લસ થશે એટલે કે કમ્બાઈન થશે ઓક્ઝેલોએસિટેટ સાથે અને શું બનાવશે? તો બનાવશે સાઇટ્રેટ. The final electron acceptor in the electron transport chain. કોણ છે? ઓક્સિજન. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન ની અંદર ફાઇનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કોણ કરે? ઓક્સિજન કરે. એટીપી સિન્થેસિસ ડ્યુરિંગ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ઇઝ કેરીડ આઉટ બાય. બરાબર. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ની અંદર એટીપી ને બનાવે કોણ? એટીપી સિન્થેસ. which lipoprotein is also known as bad cholesterol. bad cholesterol કોને કહેવાય? LDL ને. which lipoprotein is known as good cholesterol. good cholesterol કોને કહેવાય? HDL ને. બરાબર. હાઈ ડેન્સિટી હોય એ ગુડ કહેવાય અને લો ડેન્સિટી હોય એ બેડ કહેવાય. The major storage form of lipid in adipose tissue.
બરાબર. એડિપોઝ ટીસ્યુમાં લિપિડનું સ્ટોરેજ થશે કયા ફોર્મમાં થશે? ટ્રાય અસાઇલ ગ્લિસરોલ. એડિપોઝ ટીસ્યુની અંદર ટ્રાય અસાઇલ ગ્લિસરોલના ફોર્મમાં તમારું જમા થશે. બરાબર. ધ મેજર સાઇટ ઓફ ફેટી એસિડ બીટા ઓક્સિડેશન. ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન ક્યાં થશે? મિટોકોન્ડ્રિયામાં. બીટા ઓક્સિડેશન થી શું પ્રોડ્યુસ થશે? એસિટાઇલ કો એન્ઝાઇમ. The major nitrogenous end product of protein metabolism in human is. બરાબર. પ્રોટીન મેટાબોલિઝમ ની નાઇટ્રોજનસ એન્ડ પ્રોડક્ટ કઈ? યુરિયા. યુરિયા છે ને નાઇટ્રોજનસ છે એટલે ઈ યાદ રાખવું ઈઝી પડશે તમને. ઈ યુનિક છે યુરિયા. બરાબર. પ્રોટીન મેટાબોલિઝમ ના અંતે યુરિયા બને છે. યુરિયા સાયકલ occurs mainly in the liver. યુરિયા સાયકલ ક્યાં થાય? લીવરમાં. પ્રોટીનનું મેટાબોલિઝમ. બરાબર. The enzyme responsible for conversion of glucose to glucose 6 phosphate in most tissue. ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ મોનોફોસ્ફેટ એટલે કે 6 ફોસ્ફેટ બનાવવા માટે હેક્ઝોકાઇનેઝ. ગ્લુકોકાઇનેઝ ની ભૂલ નહીં કરતા. બરાબર. હેક્ઝોકાઇનેઝ. હેક્ઝો શું કામ કીધું? 6 નંબર ઉપર ફોસ્ફેટ ઉમેરે છે. બરાબર. એટલે આ 6 ના કારણે હેક્ઝો આવ્યું. બરાબર. ઇન્સ્યુલિન જનરલી. ઇન્સ્યુલિન શું કરે? આપણને ખબર છે ડાયાબિટીસમાં શું થાય? ગ્લુકોઝ વધી જાય. તો ઇન્સ્યુલિન શું કામ આપે? ગ્લુકોઝ તોડવા. તો ડિક્રીઝ બ્લડ ગ્લુકોઝ. ગ્લુકાગોન શું કરે? ગ્લુકાગોન ઇન્સ્યુલિન નો વિરોધી છે, શત્રુ છે એનો. ઈ બ્લડ ગ્લુકોઝ વધારશે. બરાબર. ગ્લાયકોજિનેસિસ મીન્સ ગ્લાયકોજિનેસિસ માં શું થશે? ફોર્મેશન ઓફ ગ્લાયકોજન. જીનેસિસ જન્મ આપવાનો છે કોને? ગ્લાયકોને. તો ગ્લાયકોજિનેસિસ માં ફોર્મેશન ઓફ ગ્લાયકોજેન. બરાબર. જીનેસિસ એટલે જન્મ આપવો. બરાબર. જ્યારે ગ્લાયકોજીનોલાઇસિસ એટલે લાઇસિસ એટલે કપાઈ જવું. તો અહીંયા શું થાય છે? બ્રેકડાઉન ઓફ ગ્લાયકોજન. બસ આ રીતે યાદ રાખવાનું. વિટામિન સી ઇઝ ઓલસો કોલ્ડ. વિટામિન સી નું બીજું નામ એસ્કોર્બિક એસિડ. બરાબર. એસ્કોર્બિક એસિડ ની ટેબ્લેટ આપણે લીમસી ને બધું લેતા હોય છે. વિટામિન કે ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર. વિટામિન કે શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? બ્લડ ક્લોટિંગ માટે. બ્લડ ક્લોટિંગ વિટામિન કે. બ્લડ ક્લોટિંગ માટે વિટામિન કે યાદ રાખજો. બરાબર. એનું બીજું નામ શું હશે? વિટામિન K1 નું બીજું નામ શું? ફાઇટોમેનાડિયોન. બરાબર. ફાઇટો એક મેના, પોપટ ને મેના આવે ઈ, અને પછી ડિયોન. ફાઇટોમેનાડિયોન વિટામિન K1. બરાબર. અને કે વિટામિન છે એ બ્લડ ક્લોટિંગ માટે જરૂરી છે. વિટામિન ડી ઇઝ પ્રાઇમરીલી એસોસિએટેડ વિથ. વિટામિન ડી શું કરશે? કેલ્શિયમ અને ફોસ્ફેટ નું મેટાબોલિઝમ કરશે. બરાબર. એને પચાવી પાડશે. which enzyme is commonly used as a marker of hepatocellular injury. hepatocellular injury માં આપણે આગળ આવી ગયું ALT. બરાબર. which enzyme is particularly associated with cholestasis. cholestasis ની અંદર alkaline phosphatase. બરાબર. તો તમારી શોર્ટ નોટમાં લખી લેજો. તો મેજર પ્લાઝમા પ્રોટીન ઇઝ. મેજર પ્લાઝમા પ્રોટીન કયો છે? આલ્બ્યુમિન. આલ્બ્યુમિન primarily helps in. આલ્બ્યુમિન શેમાં મદદ કરશે? ઓન્કોટિક પ્રેશર. પ્લાઝમા ઓન્કોટિક પ્રેશર POP ને મેન્ટેન કરશે. આ POP શું છે? કે જે વોટર ને બ્લડ વેસલ ની અંદર ખેંચી રાખે એવું પ્રેશર. બરાબર. કે બ્લડમાં પૂરતું પાણી રહે એવો પ્રયાસ કરે એને કહેવાય પ્લાઝમા ઓન્કોટિક પ્રેશર. અને આને મેન્ટેન કરે આલ્બ્યુમિન ભાઈ. નોર્મલ એડલ્ટ હિમોગ્લોબિન ઇઝ મેઇનલી. એડલ્ટ હિમોગ્લોબિન ને શું કહેવાય? HbA. bilirubin is formed mainly from the breakdown of. bilirubin છે એ કોના બ્રેકડાઉન થી બને? તો હિમના. તો હિમનું બ્રેકડાઉન થઈને શું બનશે? બિલિરુબિન. બરાબર. the enzyme that converts bilirubin to conjugated bilirubin. હવે આ હિમ માંથી બિલિરુબિન બન્યો. હવે બિલિરુબિન માંથી કોન્જુગેટેડ બિલિરુબિન કોણ બનાવશે? UDP નહીં, UDP ગ્લુકોયુરોનોસાઇલ ટ્રાન્સફરેઝ. કેવડું મોટું નામ પડ્યું છે. UDP ગ્લુકોયુરોનોસાઇલ ટ્રાન્સફરેઝ. નોર્મલ બ્લડ પીએચ કેટલી હોય? 7.35 થી 7.45. The major extracellular buffer system is bicarbonate buffer. extracellular યાદ રાખજો. intracellular તમે સર્ચ કરી લેજો. બરાબર. extracellular કોણ છે? bicarbonate buffer. creatinine is primarily used to assess. creatinine નો રિપોર્ટ કરો તમે. સોરી. તો શું તમને ખ્યાલ આવે? કિડની ફંક્શન નો ખ્યાલ
આવશે. કિડની તમારી કેવી કામ કરે છે એ જોવું હોય તો ક્રિએટિનિન લેવલ એક એનો ઇન્ડિકેટર છે. which enzyme is associated with acute pancreatitis? તમારા પેનક્રિયાસમાં સોજો હોય ટૂંકા ગાળાનો તો તમે કયા એન્ઝાઇમ ને એસોસિએટ કરશો? કયો એન્ઝાઇમ જોડાયેલો છે એની સાથે? લાઇપેઝ. બરાબર, લાઇપેઝ નું સંતુલન બગડે તો એક્યુટ પેનક્રિયાટાઇટિસ થાય. ડીએનએ કન્ટેન્સ, ડીએનએ માં શું હોય? ડીઓક્સીરિબોઝ હોય. આરએનએ કન્ટેન્સ, આરએનએ પાસે શું હોય? યુરાસિલ હોય. યાદ રાખજો, બહુ અગત્યનો પ્રશ્ન છે. આરએનએ માં યુરાસિલ હોય. તો પ્યુરિન બેઝિસ આર, પ્યુરિન બેઝિસ કયા છે? બરાબર, તો આપણે આને આમ યાદ રાખીએ, પબજી હોય ને એની જગ્યાએ બી કાઢીને ત્યાં એ લગાડી દેવાનો છે, પીયુ એજી. બરાબર, તો પ્યુરિન માં કયા આવશે? એડેનિન એન્ડ ગુઆનિન. વિચ ઇઝ પાયરિમિડિન? આમાંથી પાયરિમિડિન કયો છે? તો પીયુએજી આપણને યાદ હોય તો આપણે શું કરી શકીએ કે ભાઈ પ્યુરિનમાં તો એડેનિન અને ગુઆનિન આવશે, તો આમાં બોથ એ એન્ડ બી તો આવશે જ નહીં. એડેનિન અને ગુઆનિન તો પ્યુરિન છે, તો પાયરિમિડિન કયો હોય? સાઇટોસિન. બરાબર, ધ એનર્જી ન્યુક્લિયોટાઇડ એટલે પબજી ની જગ્યાએ પીયુએજી યાદ રાખજો. ધ એનર્જી રીચ ન્યુક્લિયોટાઇડ ઓફ ધ સેલ ઇઝ, એનર્જી વાળો ન્યુક્લિયોટાઇડ કયો છે? એટીપી. બરાબર, પછી એમાંથી એએમપી બની જાય તો એની પાસે બહુ એનર્જી ન હોય, પણ એએમપી માંથી એટીપી બને એટલે ફૂલ એનર્જી વાળો થઈ જાય. એક ન્યુક્લિયોટાઇડ છે. બરાબર, ધ એન્ઝાઇમ ધેટ બ્રેક ડાઉન સ્ટાર્ચ, કયો એન્ઝાઇમ છે સ્ટાર્ચ નું બ્રેકડાઉન કરે? એમાઇલેઝ. જો ઘણી વાર પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ કઈ વસ્તુનું બ્રેકડાઉન છે એ ઓરલી ફૂડ છે એ માઉથ ની અંદર એન્ટર થાય ત્યાં જ શરૂ થઈ જાય, તો એની અંદર આવશે સ્ટાર્ચ અને એમાઇલેઝ એન્ઝાઇમ. બરાબર, જે આપણી સલાઈવામાં હોય છે. બરાબર, તો સ્ટાર્ચ નું ડાયજેશન છે એ ઓરલ કેવિટીમાં શરૂ થઈ જાય. પેપ્સિન શું કરશે? પેપ્સિન આપણને ખબર છે પ્રોટીન નું ડાયજેશન કરે. બરાબર, પેપ્સિન ને પ્રેપ્સિનોજન ને ટ્રિપ્સિન, બરાબર, યાદ રાખી દેવાનું. પીપીટી, પીપીટી છે પ્રોટીન માટે. બરાબર, પેપ્સિન, પેપ્સિનોજેન અને ટ્રિપ્સિન. લાઇપેઝ પ્રાઇમરી ડાયજેસ્ટ, લાઇપેઝ શું કરે? નામ ઉપરથી લાઇપેઝ લિપિડ. બરાબર, સ્ટાર્ચ માટે એ યાદ રાખવાનું, સાઉથ આફ્રિકા. બરાબર, સ્ટાર્ચ નું કોણ કરે? એમાઇલેઝ. ધ ડેફિશિયન્સી ઓફ વિટામિન સી કોઝિસ સ્કર્વી. આ તો આપણે 12મા ધોરણમાં ભણી ગયા. વિટામિન સી ની ડેફિશિયન્સી થી સ્કર્વી થાય. વિટામિન ડી થી રિકેટ્સ થાય. બરાબર, બી થી બેરી થાય. બરાબર, અને પેલાગ્રા કદાચ એ થી થાય છે, તમે સર્ચ કરી લેજો. ડી થી રિકેટ્સ થાય છે. બરાબર, અને સી થી સ્કર્વી. વિચ એન્ઝાઇમ કેટેલાઇઝિસ, પાછા આપણે આપણા પૃથ્વી ગોળ ફરીને 51 ઉપર આવી ગયા. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વાંચતા રહેજો. બાયોકેમિસ્ટ્રીના 100 સવાલો તમારી સામે રજૂ કરી દીધા છે. બરાબર, ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.